હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં જ હશો, મને ખબર છે. જો મિત્રો, હું આજે કામ કરીને 9 વાગ્યા છે, ફ્રી થઈ ગઈ છું કામ કરીને. અને આજે હવે મારે બેસવું છે ડાયમંડ ચોંટાડવા માટે. પહેલાં આપણે દરવાજો ખોલી નાખીએ. દરવાજો ખોલીને ગ્રીલ બંધ કરીને આપણે બેસી જઈએ છીએ ડાયમંડ ચોંટાડવા માટે. ડાયમંડ ચોંટાડવા બેસી ગયા છીએ અને આપણને ભૂખ લાગી છે, તો આપણે નાસ્તો કરવો છે. તો કાલ રાતે પપ્પા કામેથી આવ્યા ને ત્યારે ડ્રેગન ફ્રૂટ લાવ્યા હતા. તો મેં ને ધર્મેશે રાત્રે ખાધું એક ડ્રેગન ફ્રૂટ સુધારીને. ધર્મેશને કહો ચાલો ને પપ્પા લાવ્યા છીએ તો સુધારીને ખાઈ લઈએ. તો રાત્રે એક ખાધું, પછી પપ્પાને એને એક સુધારી દીધું હતું, તો પપ્પાને એને એક ડ્રેગન ફ્રૂટ ખાધું. પછી એક ડ્રેગન ફ્રૂટ પડ્યું હતું, તો મેં કે લાવને અત્યારે સુધારીને નાસ્તો કરવો છે, ભૂખ લાગી છે તો ખાઈ લઉં આ ડ્રેગન ફ્રૂટ સુધારીને. પછી આપણે ડાયમંડ ચોંટાડશું. ચાલો મિત્રો, જો તમારે ડ્રેગન ફ્રૂટ ખાવું હોય, નાસ્તો કરવો હોય તો વહી આવો. હાય ગાઈસ, જો આજે આપણે સાંજ પડી ગઈ છે. ડાયમંડ ચોંટાડીને 7 વાગી ગયા છે અને આપણે બનાવવાના છે થેપલા. ધર્મેશનો ફોન આવ્યો હતો કે થેપલા બનાવજે, તો આપણે થેપલા બનાવવાના છે ગાય. લોટ બંધાઈ ગયો છે થેપલાનો. હવે આપણે છે ને ધર્મેશ આવે ને કે ફટાફટ થેપલા બનાવી નાખવાના છે મિત્રો. થેપલા બની ગયા છે ને હવે આપણે ધર્મેશની 9 વાગ્યા સુધી રાહ જોવાની છે. જો મિત્રો, ધર્મેશ આવી ગયા છે અને હવે આપણે જમવા બેસી જવાનું છે. આપણે ધર્મેશની રાહ જોતા હતા, તો ધર્મેશ આવી ગયા છે, તો હવે આપણે જમવા બેસી જવાનું.